Hi everyone. Subject is economics and my name is Professor Dhiren Valve. Okay. So in last lecture we have seen question number 1. Now we will go on question number 2. Explain Adam Smith's absolute cost advantage theory. એટલે કે એડમ સ્મિથ દ્વારા આપવામાં આવેલી કોસ્ટ એડવાન્ટેજની થિયરી વિશે વિસ્તૃતમાં સમજૂતી આપો. ઓકે. So in introduction portion, એડમ સ્મિથ એક્સટોલ્ડ ધ વર્ચ્યુ ઓફ ફ્રી ટ્રેડ. આ જે ફ્રી ટ્રેડ છે એના વિશે હિમાયત કરનાર વ્યક્તિનું નામ છે એડમ સ્મિથ, જે ફેમસ ઇકોનોમિસ્ટ રહી ચૂકેલા છે. There are the result of the advantage of division of labor and specialization both at national and international level. એટલે કે તમે નેશનલ લેવલની વાત કરો અથવા ઇન્ટરનેશનલ લેવલની વાત કરો, જો બંનેની અંદર તમારે સારા એવા રિઝલ્ટ જોઈએ છે, એડવાન્ટેજ જોઈએ છે, તો ડિવિઝન ઓફ લેબરના કારણે આપણને એ વસ્તુ ક્લિયરલી મેળવી શકાય છે. ઓકે. The division of labor and international level requires the existence of absolute ડિફરન્સ ઇન કોસ્ટ. એટલે કે જો તમારે ડિવિઝન ઓફ લેબરમાં સારા એવા વ્યક્તિઓ જોઈએ છે અને ઇન્ટરનેશનલ લેવલની રિક્વાયરમેન્ટ્સને પણ ફૂલફિલ કરવી છે, તો તમારે એબ્સોલ્યુટ ડિફરન્સ ઇન કોસ્ટ હોવું જરૂરી છે. ઓકે. જો તમને કોઈ પણ જાતનો ડિફરન્સ ઇન કોસ્ટ નહીં જોવા મળે તો તમે આ થિયરીનો યુઝ કરી શકતા નથી. અકોર્ડિંગ ટુ સ્મિથ, વેધર which advantage which one country has over another be natural or acquired. એટલે કે આ જે તમને એડવાન્ટેજ જોવા મળે છે એક દેશનો બીજા દેશની ઉપર, એ કાં તો કુદરતી હોઈ શકે છે અથવા તો માનવ સર્જિત પણ હોઈ શકે છે. ઇન ધીસ રિસ્પેક્ટ નો કોન્સિક્વન્સીસ. આની અંદર કોઈ પણ જાતના ફેરફાર શક્ય થઈ શકતા નથી. હવે આ આપણને એડમ સ્મિથે અમુક અઝમ્પશન્સ આપેલા છે. મેઇનલી 5 અઝમ્પશન આપણને જોવા મળે છે. એન્ડ દેટ નંબર 1 ઇઝ 2 કન્ટ્રીઝ એન્ડ 2 કમોડિટીઝ. એટલે અહીંયા આપણને એડમ સ્મિથ કહે છે કે તમારે જો ઇન્ટરનેશનલ ટ્રેડ કરવું હોય તો એની અંદર ખાલી 2 દેશ હોવા જોઈએ અને 2 કમોડિટીઝ હોવી જોઈએ. પણ આપણને ખબર છે કે ઇટ ઇઝ નોટ પોસિબલ, કારણ કે ખબર છે આપણને કે કોઈ પણ સમયે ફક્ત એક દેશ એ બીજા ખાલી એક દેશ જોડે વેપાર કરતો નથી. ગમે તે દેશ હોય એ એક જ સમયે બીજા ઘણા બધા દેશો જોડે આપણને વેપાર કરતો જોવા મળે છે. અને એ જ સમયે આપણને એ પણ ખબર છે કે ફક્ત એક જ વસ્તુની આપ-લે કરવામાં આવતી નથી. ઘણી બધી વસ્તુ આપણે એક સમયે આપ-લે કરતા હોઈએ છીએ. નંબર 2 ઇઝ ઇફિશિયન્સી ઓબ્જેક્ટિવ. આપણને ખબર છે કે કોઈ પણ જાતનું કામ કરવામાં આવે તો એની પાછળ ઓબ્જેક્ટિવનો સમાવેશ થાય છે. તો અહીંયા કીધું છે આપણને ઇફિશિયન્સી ઓબ્જેક્ટિવ, એટલે કે ઇફિશિયન્ટ હોવી જરૂરી છે જે તે વસ્તુઓ જે આપણે આંતરરાષ્ટ્રીય વેપારમાં આપ-લે કરીએ છીએ. ધ નંબર 3 ઇઝ ઝીરો ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ. આ અઝમ્પશન આપેલું છે, એ અઝમ્પશન આપણે જોવા જઈએ તો એકચ્યુઅલી આની લિમિટેશન પણ કહી શકાય, કારણ કે આપણને ખબર છે કે કોઈ પણ જાતની વસ્તુની આપ-લે કરવી હોય તો એને વાહન વ્યવહાર દ્વારા કરવામાં આવે છે, અને વાહન વ્યવહાર દ્વારા કરવામાં આવે તો એની પાછળ આપણને ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ ચૂકવવો પડે છે. એ ક્યારેય પણ ઝીરો હોતો નથી. બટ એડમ સ્મિથ આપણને કહે છે કે ઝીરો ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ શુડ બી ધેર. ઓકે. પછી છે નંબર 4, ફેક્ટર મોબિલિટી એન્ડ ઇમોબિલિટી. હવે ફેક્ટર મોબિલિટી, આપણે મોબિલિટી વિશે આપણે ક્વેશ્ચન નંબર 1માં જોયું હતું. મોબાઈલ મતલબ થાય છે ગતિશીલ, આસાનીથી એક દેશમાંથી બીજા દેશમાં જઈ શકે તેવું. ઓકે. અથવા તો એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે તેવું. અને ઇમોબિલિટી મતલબ કે એક જગ્યાએથી બીજી જગ્યાએ ન જઈ શકે તેવું. એટલે ઘણા બધા ફેક્ટર્સ આપણને ખબર છે કે ફેક્ટર્સ ઓફ પ્રોડક્શનમાં જમીન, મૂડી, શ્રમને નિયોજન આવે છે. એનામાંથી ખાલી જમીનને છોડીને બાકીના 3 ફેક્ટર્સને આપણે આસાનીથી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકીએ છીએ, જ્યારે જમીનને આપણે ઉપાડીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકતા નથી. ઓકે. એન્ડ નંબર 5 ઇઝ ફૂલ એમ્પ્લોયમેન્ટ. આપણને કીધું છે કે જે તે દેશની અંદર ફૂલ એમ્પ્લોયમેન્ટ છે, પણ અત્યાર સુધીનો રેકોર્ડ છે કે કોઈ પણ દેશની અંદર આપણને ફૂલ એમ્પ્લોયમેન્ટ એટલે કે 100% એમ્પ્લોયમેન્ટ ટિલ નાવ, જ્યારે અત્યારે ભણીએ છીએ ત્યાર સુધી પણ કોઈ પણ દેશમાં એ પોસિબલ થયું નથી કે એ દેશની અંદર ફૂલ એમ્પ્લોયમેન્ટ જોવા મળે. ઓકે. એના પછી એબ્સોલ્યુટ ડિફરન્સ ઇન કોસ્ટ. એના માટે મેં તમને એક અહીંયા ચાર્ટ બનાવીને આપેલો છે, જેમાં આપણને આપ્યું છે કન્ટ્રીઝની અંદર ઇન્ડિયા એન્ડ નેપાલ, એટલે કે 2 દેશ આપેલા છે. પછી આપ્યું છે પ્રોડક્શન બિફોર ઇન્ટરનેશનલ ટ્રેડ, પ્રોડક્શન આફ્ટર ઇન્ટરનેશનલ ટ્રેડ, અને લાસ્ટમાં છે ચેન્જ ઇન ધ પ્રોડક્શન.
એટલે કે બે દેશ કોઈપણ જાતની વસ્તુનું પ્રોડક્શન કરે છે અને લાસ્ટમાં પછી એ લોકો વેપાર કરે છે. તો એમાં આપણને બે વસ્તુનું પ્રોડક્શન કીધું છે, રાઈસ એન્ડ વ્હીટ. તો આપણે જોઈએ બિફોર ઇન્ટરનેશનલ ટ્રેડ એટલે કે આંતરરાષ્ટ્રીય વેપાર કરવાની પહેલાં ઇન્ડિયા રાઈસ અને વ્હીટની અંદર 2 અને 4 યુનિટનું પ્રોડક્શન કરે છે, જ્યારે નેપાળ 4 અને 2નું પ્રોડક્શન કરે છે. તો ટોટલમાં આપણે જોઈએ તો બંને દેશ બિફોર ઇન્ટરનેશનલ ટ્રેડ 6 યુનિટ પ્રોડક્ટનું પ્રોડક્શન કરે છે. એ જ વસ્તુ આફ્ટર ઇન્ટરનેશનલ ટ્રેડ ઇન્ડિયાએ શું કર્યું છે, રાઈસનું પ્રોડક્શન બંધ કરી નાખ્યું છે અને વ્હીટનું પ્રોડક્શન કન્ટિન્યુ કર્યું છે, જેના કારણે રાઈસમાં આપણને 0 જોવા મળે છે અને વ્હીટની અંદર આપણને 8 જોવા મળે છે. એવી જ રીતે નેપાલે રાઈસનું પ્રોડક્શન 8 કરી નાખ્યું છે, જ્યારે વ્હીટનું પ્રોડક્શન 0 કરી નાખેલું છે અને ટોટલ આઉટપુટ આપણને જોવા મળે છે કે એ 8 થઈ ગયેલા છે. ઓકે, સો આમ આપણે ક્લિયરલી જોઈ શકીએ છીએ કે જે ફાયદો આપણને ઇન્ટરનેશનલ ટ્રેડના પછી થાય છે એ પહેલાં થતો ન હતો. પહેલાં પ્રોડક્શન આપણું ખાલી 6 યુનિટનું હતું, જે ઇન્ટરનેશનલ ટ્રેડ કર્યા પછી આપણને 8 જોવા મળે છે. તો આમ ચેન્જ ઇન ધ પ્રોડક્શન આપણે ક્લિયરલી જોઈ શકીએ છીએ કે ઇન્ડિયાએ રાઈસની અંદર -2 કર્યું છે અને વ્હીટની અંદર +4 કર્યું છે. એવી જ રીતે નેપાલે રાઈસની અંદર +4 કર્યું છે અને વ્હીટની અંદર -2 કર્યું છે. આમ ઓવરઓલ જોવા જઈએ તો બંને દેશને +2 ચેન્જ ઇન ધ પ્રોડક્શન જોવા મળે છે. ઓકે, ઇટ ઇઝ ક્લિયર ફ્રોમ ધ ટેબલ that 1 યુનિટ ઓફ લેબર એટલે કે 1 યુનિટ ઓફ લેબર દ્વારા 2 યુનિટ ઓફ રાઈસ પ્રોડ્યુસ થાય છે અને 1 યુનિટ ઓફ વ્હીટ થાય છે ઇન્ડિયાની અંદર. ઓન ધ અધર હેન્ડ બીજી બાજુ 1 યુનિટ ઓફ લેબર ઇન નેપાળની અંદર 1 લેબર દ્વારા 4 યુનિટ ઓફ રાઈસ પ્રોડ્યુસ થાય છે અને 2 યુનિટ ઓફ વ્હીટ પ્રોડ્યુસ થાય છે. ઇટ ઇઝ એવિડન્ટ ધેટ આ એક સાબિતી છે ઇન ઇન્ડિયા 1 યુનિટ ઓફ રાઈસ ઇઝ ઇક્વલ ટુ 2 યુનિટ ઓફ વ્હીટ એટલે કે 1 યુનિટ ઓફ રાઈસની સામે 2 યુનિટ ઓફ વ્હીટ જોવા મળે છે, જ્યારે નેપાળને 1 યુનિટ ઓફ રાઈસની સામે 0.5 યુનિટ ઓફ વ્હીટ જોવા મળે છે. તો આમ જોવા જઈએ તો ઇન્ડિયાને વધારે પડતો ફાયદો થાય છે. It is quite clear from the above example that India has an absolute advantage. આમાં ક્લિયરલી આપણને જોવા મળે છે કે ઇન્ડિયાને એબ્સોલ્યુટ એડવાન્ટેજ મળી રહ્યો છે ઇન ધ પ્રોડક્શન ઓફ વ્હીટના ઉત્પાદનની અંદર, એન્ડ નેપાળ ઇન ધ પ્રોડક્શન ઓફ રાઈસ અને નેપાળને પ્રોડક્શન ઓફ રાઈસની અંદર. It is an essential condition of international trade. The ratio of production cost in two trading countries should be different. અને આપણને ખબર છે કે આ થિયરી આપણને કહે છે કે ગમે તે એક દેશને બીજા દેશ કરતાં વધારે પડતો ફાયદો થવો જોઈએ, એ જરૂરી છે. The cost ratio of rice for wheat in India is 1:2 and in Nepal it is 1:0.5. Okay. ઇફ દેર ઇઝ નો ટ્રેડ અને જો તે આ બંને દેશો કોઈપણ જાતનો ટ્રેડ ના કરતા હોય તો ધીસ 2 કન્ટ્રીઝ એન્ડ બોથ ધ કમોડિટીઝ then 2 days labor will produces in the 2 countries and the total of the 4 unit of wheat and 4 unit of rice. અને જો આ બંને દેશ કોઈપણ જાતનો ટ્રાન્ઝેક્શન નથી કરતા, ઇન્ટરનેશનલ ટ્રેડ કરતા નથી, તો આપણે જોઈ શકીએ છીએ કે બિફોર ઇન્ટરનેશનલ ટ્રેડ જે પ્રોડક્શન હતું એ 6 હતું એ ત્યાં અટકી રહેશે. ઓકે, ઇન ધીસ કેસ 2 days labor will produces the total of the 8 unit of wheat and 8 unit of rice. અને આના કારણે જે એક દિવસનું આપણને પ્રોડક્શન જોવા મળે છે એ આપણને 2 દિવસમાં થયેલું જોવા મળશે. ઓકે, થસ total gain for both the countries will be 8 unit of wheat plus 8 unit of rice minus 6 unit of wheat plus 6 unit of rice is equal to 2 unit of wheat plus 2 unit of rice. It is clear that India has an absolute advantage in the production of wheat. આમાં ક્લિયરલી આપણને જોવા મળે છે કે ઇન્ડિયાને વ્હીટના પ્રોડક્શનમાં ઘણો બધો ફાયદો થાય છે, ત્યારે નેપાળ ઇન ધ પ્રોડક્શન ઓફ રાઈસ. ઓકે, પછી આપ્યું છે એબ્સોલ્યુટ કોસ્ટ એડવાન્ટેજ. એની ડેફિનેશન છે અ કન્ટ્રી ઇઝ સેડ ટુ બી એન્જોય એટલે કે જે તે દેશ શું કરે છે, એન્જોય કરે છે એબ્સોલ્યુટ કોસ્ટ એડવાન્ટેજ ઓવર ધ અધર કન્ટ્રી એટલે કે બીજા દેશની ઉપર ઇન ધ પ્રોડક્શન ઓફ ધ પ્રોડક્ટ વસ્તુના ઉત્પાદનની અંદર ઇફ જો ઇટ યુઝિસ ફ્યુઅર રિસોર્સિસ ટુ પ્રોડ્યુસ જો તે દેશ બીજા દેશ કરતાં ઓછા રિસોર્સિસનો યુઝ કરે છે ટુ પ્રોડ્યુસ ગિવન ક્વોન્ટિટી ઓફ આઉટપુટ એટલે કે એ વસ્તુની ઉત્પાદન માટે.
દેન અહીંયા મેં તમને એક ગ્રાફ આપેલો છે. ઓન એક્સ એક્સિસ વીટ, ઓન વાય એક્સિસ રાઈસ. વી કેન સી દેટ AB કર્વ છે એ નેપાળ માટે પ્રોડક્શન પોસિબિલિટી કર્વ છે અને AC કર્વ છે એ ઇન્ડિયા માટેનો પ્રોડક્શન પોસિબિલિટી કર્વ છે. ઓકે, in the given figure AB is the production possibility curve of the Nepal. Production possibility curve state, હવે આ જે કર્વ છે એ આપણને બતાવે છે that with the help of a given quantity of factor of production in order to produce one more unit of the commodity, how many unit of the another commodity will have to be sacrificed. એટલે કે જો તમારે એક યુનિટનું પ્રોડક્શન વધારવું હોય તો એની સામે તમારે કેટલા યુનિટ ઓફ પ્રોડક્શનને જતા કરવા પડે છે એ આપણને આ પ્રોડક્શન પોસિબિલિટી કર્વ દ્વારા ક્લિયરલી જોઈ શકાય છે. સ્લોપ ઓફ ધીસ કર્વ ઇન્ડિકેટ્સ ધ ઓપોર્ચ્યુનિટી કોસ્ટ, અને આ જે સ્લોપ છે એ આપણને બતાવે છે કે ઓપોર્ચ્યુનિટી કોસ્ટ છે ફોર ધ ટુ કમોડિટીઝ. એટલે કે જો એક વસ્તુનું ઉત્પાદન કરવું હોય અથવા વધારવું હોય તો બીજી કઈ વસ્તુનું તમારે ઉત્પાદન જતું કરવું છે. ઓકે, સો આ હતો આપણો ક્વેશ્ચન નંબર 2. ઇફ યુ હેવ એની કાઇન્ડ ઓફ ડાઉટ્સ ઓર એની કાઇન્ડ ઓફ ક્વેરી, જો કોઈ પણ જાતનો તમારે ડાઉટ હોય કે કોઈ પણ જાતની ક્વેરી હોય તો તમે મને મેલ કરી શકો છો ઓન માય ઈમેલ આઈડી. email ID is sankalplan@gmail.com, and you can also WhatsApp me on my number 8780505433. સો આ છે આપણો ક્વેશ્ચન નંબર 2. મળીએ ક્વેશ્ચન નંબર 3 સાથે ઇન ધ નેક્સ્ટ લેક્ચર. ટિલ દેન સ્ટડી હાર્ડ, રીડ હાર્ડ. ઓકે, બાય બાય, ટેક કેર.